લોકો જો તો એવી રીતના આપણે જો અત્યારે બનાવીએ છીએ બિરયાની. આપણા ભાત ઓહાવાઈ ગયા છે. આપણે જો આમાં તેલ મૂકી દીધું છે અને આપણે જો બધું લવિંગ બાદ ગરમ મસાલો પણ બધો લઈ લીધો છે. અને આપણે જો બધું ફુલાવરની સુધારી નાખ્યું, મસાલો તૈયાર બધું આપણે રેડી કરી નાખ્યું છે. એટલે સીધું આપણે વઘાર કરવાનો જ રહે. તો જો હવે આપણે બિરયાની વઘારી નાખીએ. મમ્મીની ખીચડી તે થઈ ગઈ છે, આપણે જ કરવાનું છે. હવે આમાં વાર લાગશે કેમ કે આપણે બધું મોટું મોટું જો આવું છે બટેટાને બધું છે ને આવું મોટું મોટું ને બધું સુધારવાનું બિરયાની કરીને. એટલે એમાં શું કહેવાય તો સરખી રીતના બધું થાય. તો જો હવે આપણે તેલ આવી ગયું છે, પહેલાં આપણે વઘારી નાખીએ, પછી આપણે તમને કન્ટિન્યુ કહું. જો ગાઈસ આપણે વઘાર ડુંગળી, આદુ લસણની પેસ્ટ અને ટમેટાના જો વઘાર પહેલાં કરી નાખ્યું. ટમેટાને બધું જો આપણે સુધારી નાખ્યું છે. અને જો આપણા આમાં છે વટાણા છે, ગાજર છે, ફુલાવર છે, બટેટાનો જો આ બધો મસાલો છે આપણો. હવે આપણે એને છે ને આ ડુંગળીને બધું ચડી જાય પછી આપણે શું કહેવાય એને મસ્ત મજાનો નાખીને પછી આપણે મસાલા કરી નાખીને પછી ઢાંકી દઈશું. એટલે આ બધા જે મોટા મોટા આપણે સુધાર્યા છે ને એ બધું શું કહેવાય મસ્ત ચડી જાય. તો જો આપણા થઈ ગયા છે ને, આપણે ભાત ઓહાવાઈ ગયા છે એ હમણાં તમને દેખાડું. મસ્ત આપણે બિરયાની બનાવશું તો બધા એકવાર ટ્રાય કરજો. જો હવે આપણે શું કહેવાય આ ચડી જાય એટલે આ બધા હમણાં મસાલા કરી નાખું, હું તમને આગળ દેખાડું. જો કહીશ આપણે મસાલાને બધું કરી નાખ્યું છે. અત્યારે તો આપણે સાદા મસાલા ત્યાં આપણે જે ગાજર, ફુલાવર, વટાણા એ બધું આપણે નાખીને ખાલી આપણે શું કહેવાય આપણે મરચું, લાલ મરચું અને ધાણા જીરું, હળદર, મીઠું ને બધું આપણે નાખ્યું છે. અને મેગી મસાલો નાખ્યો છે. અને જો આપણે જે આ સેઝન ફ્રાઈડ રાઈસનો મસાલો આવે ને એ મસાલો નાખ્યો છે. બસ હવે આને આપણે ઢાંકી દઈ અને એને ચડવા દઈએ. એટલે આ ચડી જાય પછી આપણે શું કહેવાય લઈ લેશે. જો આમાં કેમ કે બધું મોટું મોટું છે એટલે આપણે એને ચડવા દેવું પડે. તો આપણે એ ચડવા દઈ તે હમણાં 10-15 મિનિટમાં હમણાં ચડી જશે. હમણાં એ 10-15 મિનિટમાં ચડી જાય એટલે પછી આપણે જે ભાત જે આપણે ઓહાવ્યા છે, બાફા છે, એ ભાતને ઉપરથી આપણે સ્પ્રિંકલ કરી નાખશી. અને શું કહેવાય ગરમી બહુ જ થાય છે કેમ કે બાયણા બધું જો આપણે બાયણું બંધ રાખવું પડે. તો એના લીધે ગરમી બહુ જ થાય છે. તો હમણાંથી એટલે મેં ફાસ જ રાખ્યો છે એટલે મેં ચડી જાય. અને મમ્મી બે ગયા છે વાં. અને જો આપણે એક કરીએ ઘડીક વાર બાયણું ખોલી નાખીએ પછી વળી પાછું બંધ કરીને વળી શું કહેવાય પવન ખાઈ લઈ. અને ખોલીને પવન ખાઈ જો આખી નીતરું છું. જો આપણે આમે રાતે નાવાનું હોય ને હમણાં આપણે બધું શરૂ કરી નાખશે પંખો એટલે બધું થઈ જાય. જો જે આપણે બધું અસ્તવ્યસ્ત પડ્યું છે એ આપણે બધું હવે પહેલાં સમેટી નાખીએ કેમ કે મસાલાને બધું આપણે કરી નાખ્યું છે. એટલે આપણે કરી નાખીએ એટલે પછી આપણે એટલું ઓછું આપણે બધું થઈ ગયું છે. બિરયાની બધું કમ્પ્લીટ થઈ ગયું છે. જો હવે મસાલો કરે એની માથે બસ આવી રીતના ભાતને ભભરાઈ દેવાના. આપણે દેશી ભાષામાં કહે તો એ ભાતને ભભરાવી દીધા છે. અને જો આપણે એક મિસ્ટેક થઈ ગઈ છે. બપોર આપણે જે કીધું હતું ને કે થોડોક આપણે લોટ નાખી દીધો. જો એટલો લોટ અત્યારે આપણે મેં જોયો ને તો બગડી ગયો. હું ફ્રીજમાં રાખતા બપોરે સાવ ભૂલી ગઈ કે જેથી છે ને અત્યારે રોટલી થઈ જાય પણ સાવ ભૂલી ગઈ. હવે એ જવા દેવો જોશે. એ કંઈ રોટલી તો એની થાય નહીં એટલે ભૂલ થઈ ગઈ એવી ને. જો લોટ આપણે ખાવા આપણને નાખતા જીવ ન હાલે પણ હવે શું કરવું બગડી ગયું તો આપણે ભૂલથી થઈ ગયું છે. તો કાંઈ નહીં આપણે જો બિરયાની થઈ ગઈ છે. હવે જો આ બધું આપણે પછી હમણાં સાફ કરશે. પહેલાં મમ્મીને એને બોલાવી ગયા છે બે બા દીકરી બહાર બેસવા માટે. બહાર મસ્ત ઠંડો પવન આવે. ઘરમાં તો બહુ જ ગરમી થાય છે. જો આપણે પંખો કરી નાખ્યો છે. આ બાયણું ખોલી નાખ્યું છે. અને બસ હવે આપણે બધું લઈ લઈને અને જમવા બેસી જાય. The next day. હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? તો જો આપણે બીજો દિવસ આપણો શરૂ થઈ ગયો છે અને આપણે સવારે બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે. કપડાં ધોઈ ગયા છે. હવે આપણે ખાલી નાસ્તો બાકી છે. મેં ભલે પછી કરીશ કેમ કે સવારે ભૂખ ઉનાળાના પણ જાણે ભૂખ બહુ લાગતી નથી. મેં પછી કરીશ. તો જો હવે આપણે નાસ્તો બનાવી પરોઠા કરી નાખી અને પછી નાસ્તો કરી લઈને આપણે મેલુબેનને મૂકી આવ્યા છીએ બાળ મંદિર. તૈયાર કરીને એને મૂકી આવ્યા. અને આવું રાત્રે 1 વાગે ઠેઠાવ્યા હતા. પછી એને જેમાં મને પછી થોડી ભૂખ લાગી તો હું એના ભેગી થોડીક જમી અને પછી એ બધા સૂઈ ગયા. અને એ પછી જો સીધા આપણે દિવસ શરૂ થઈ ગયો ને આપણે આપણું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે મમ્મી આજે કદાચ આવવાના છે તો આપણે રિપોર્ટ કરાવવા જવાનું છે. હમણાં આવે એનો ફોન તો આવી ગયો પણ હું લોકોને મૂકવા ગઈ હતી તો પાછો કર્યો તો એનો વ્યસ્ત આવતો હતો. તો હવે આપણે પાછો કરી જોઈએ.
આપણે નાસ્તો બાસ્તો બધું કરી લીધું છે. હવે જો આપણે ઉપલામાં આવ્યા છે, આપણે ઓછાડ ને બધું કાઢી દીધું. એમ બધું કાઢી આપણે જે તકિયા છે એના કવર તે કાઢી નાખીએ. આજે આપણે ધોઈ નાખીએ, કેમ કે હમણાંથી ધૂળ ને બધું બહુ ઉડે છે, એટલે શું કે બહુ જ રજ ને એવું થઈ જાય. ને જો હવે આપણે આનું કંઈક કરવું, જે ગોદડું આપણે છે ને કરાવ્યું માથડી પાસે, તો એને કંઈક મૂકવાનું કંઈક કરવું જોઈશે. તો બસ હવે આપણે આ કરી નાખીએ. એટલે આપણા જે કપડાં ઓછા છે ને તમે ગ્લાવ અત્યારે ધોઈ નાખીએ, કેમ કે મારી રાહુલ માટે એક જ શાકના રોટલી જ કરવાનું છે. મારે જે આપણે રાતે જે બિરયાની કરી હતી ને આપણે ફ્રીજમાં મૂકી દીધી છે, એટલે આપણે બિરયાની ખાઈ લેશું. અને શું કહેવાય કે આપણે મેં ઓછળ બોછળ ને બધું ધોવાઈ જાય, વરસાદના કપડાં ને એવું, એટલે પછી સાંજ થતા છે ને કાંઈ. અત્યારે જો મસ્ત વાદળા ને એવું થઈ ગયું છે, અને ઠંડો પવન એકદમ નીકળો છે. કંઈક વરસાદ આવતો હશે, કોણ જાણે. ઠંડો મસ્ત પવન છે, તો મજા આવે છે એમ. તો કંઈ નહીં, હવે આપણે બધું રૂમ ઉપલો આજે સાફ કરી નાખીએ. અને જો હજી આપણે જે શિયાળાના બ્લેન્કેટ ને બધું છે ને એ હજી આપણું બહાર છે, કેમ કે એમાં એવું છે હવે શેટીમાં જગ્યા નથી, હમાતું નથી. તો મેં કીધું હવે આપણે એને કંઈક કરવું જોઈએ. સોલામાં વીટીને તે આપણે છે ને કબડ ઉપર રાખી દઈશે, ગમે એ થેલીમાં જે મોટો એવું આવે ને એમાં બાંધીને આપણે ઉપર મૂકી દઈશું. તો કાંઈ નહીં, હવે આપણે ઓછા બોછા બધું કાઢી નાખીએ ને પછી એને ધોઈ નાખીએ. જો ગાઈઝ આપણે રિપોર્ટ બધું કરાવી આવ્યા છે, બધું નોર્મલ છે. એક ખાલી લોહીના ટકા થોડોક ઓછા છે. હવે એ તો થોડુંક આપણે ઉંમરના હિસાબે થોડુંક ઓલું હોય જ, તો બીજું કાંઈ નથી આપણે. અને જો આપણે શું કે ઉપર આવી ગયા છીએ, અને આપણે અત્યારે તો ખાલી ઓછાડને પાછળ આવ્યા છીએ. જો આપણે ઓછાડને બધું લઈ આવ્યા છે, કેમ કે આપણે સવારે ધોઈને પછી કંઈ મેળ જ નથી. અને સાંજે 6 વાગ્યાની આમ દોડાદોડીમાં જ છું. પેલા લેવા ગઈ રિપોર્ટ, પછી એમને દેખાડવા ગઈ તો હું કેસ લઈ જતા ભૂલી ગઈ. તો વળી પાછી ઘરે આવી કેસ લેવા, તો દીવા ધૂપને એવું કર્યું. હારવાર ટાઈમ થઈ ગયો હતો એટલે તો દીવા ધૂપને એવું કરીને હું પછી પાછી ગઈ વળી એ દેખાડવા માટે. વળી પાછી ઘરે આવીને પછી મમ્મીને બીપી મપાવવા જવાનું હતું, તો એ ગયા પછી. તો પછી મેં આવીને મેં રસોઈ બનાવીને અત્યારે જો વાસણ ઉટકીને કચરા પોતા કરીને જસ્ટ નવરી થઈને મેં લાવ પહેલાં ઉપરને પાથરી નકર જો શું આવી જાય ને તો પછી કંઈ મેળ નહીં આવે. તો જો આપણે હવે આ પાથરી નાખીએ. અને આપણે જમી લીધું છે અત્યારે, બટેકાનું શાક, ખીચડી ને રોટલીને બધું ખાધું. તો મમ્મીએ તો ખાલી ખીચડી જ ખાધી, કોણ જાણે એમને દવાના લીધે કે મોઢું આવી ગયું છે. તો મેં સાહેબને કીધું ને તો કે એમને શું કહેવાય આપણે લોહીના ટકા ઓછા છે ને એટલે બીપી આવ્યું, ઓલો મોઢું આવી ગયું છે. મને કોમેન્ટમાં કહેજો કે શું લોહીના ટકા હોય એના હિસાબે મોઢું આવે, મને કોમેન્ટમાં તમે જરૂર કહેજો. કંઈ નહીં, હવે આપણે શું ઓછા બધું પાથરી નાખીએ, તકીને કવર બવર બધું ચડાવી દઈએ. અને એના હિસાબે આજે આપણે સાંજે વ્લોગ એડિટ નથી થયો, અને શું કહેવાય મૂકાણ નથી. કન્ટિન્યુ કરશું સવારે આપણે કાં પછી કાલ સાંજે 6-7 વાગે. આપણે એક વસ્તુ કે આપણે 6-7 વાગે આપણે વ્લોગ મૂકી દઈએ છીએ, તો જોઈને કોમેન્ટ કરતા રહેજો. અને કંઈ નહીં, હવે આપણે આપણું કામ કરી નાખીએ.